નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટીદાર આંદોલન બાદ જે રીતે ગુજરાત ભડકે બળ્યું હતું તે જ રીતે હવે જો રૂપાલાની ટિકિટ પરત ન લેવાય તો ગુજરાત ફરી એકવાર મોટા આંદોલનનું સાક્ષી બની શકે છે। કારણ કે રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલન બાદ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ મુદ્દે ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે। ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન દ્વારા ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તેઓની માંગ પૂરી નહીં થાય તો ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે ક્ષત્રિય મહાસંમેલનોમાં આગેવાનોએ અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે। આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે। 19 તારીખે 5 વાગ્યા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે। આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે। જો ભાજપ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે। સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં કે જ્યાં ક્ષત્રિય મતદારો છે તે એક થઈને અન્ય પક્ષને મત આપશે। ખબરો એવી મળી રહી છે કે ક્ષત્રિય આગેવાનોએ એવું સ્પષ્ટ કર્યું છે કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે અને આ વિવાદનો એક જ ઉકેલ છે કે ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે। જમાનો બદલાયો છે, લોહી એ જ છે। ક્ષત્રિય સમાજનું સંકલન સમિતિએ મહાસંમેલન દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।